ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો છે ને આજ તો બપોર પડી ગઈ છે, બપોરના 2 વાગી ગયા છે અને બપોરના 2 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે બહાર ગયા હતા ને બહારથી હજી આવ્યા હી. અને આ મેડમ જો આવીને નાહી ધોઈને ફ્રેશ થઈને જમી કરવીને ઠેલાને હે ને બધું હરખું નમું કરે છે. બધા કપડાં બહાર કાઢ્યા, બધી વસ્તુઓ બહાર કાઢી. પેટીમાં બધા સાધન સામગ્રી ભરાઈ ગયા છે. એ મળ્યું કે નહીં પછી? એમાં હું 2 દિવસ એસીમાં રહીને તો અવાજ અત્યારે બેસી ગયો છે, એટલે ખાલી છે ને વોલ્યુમ થોડુંક ધીમું થઈ ગયું છે. બદલી ગયો છે એવું છે. જોયું કચરો થોડોક હોય બી લઈ છે ને. બે દિવસ 3 દિવસના કપડા હતા. 2 દિવસ પછી હે ને હમણાં પાછો 2 દિવસ પછી એટલે કે હમણાં સોમ મંગળમાં પાછું એક્ઝિબિશન છે. એને આ થઈ ગયા છે શરદી અને જરીકે મજા બગડી ગઈ છે, ઢીલી પડી ગઈ છે જુવાન. તો ફ્રેન્ડ્સને જો 7 વાગી ગયા છે અને આ બે એને રસોડામાં કરી ગયા છે. પ્રોગ્રામ છે ને તો એ રસોડામાં કામ કરે છે. કેમ નિધિ શું કે છો? ઘરે હોય એટલે જમાડવા પડે ને, અમને તૈયાર ખાવા દે છે, બીજાને ખાવું દે. એવું છે. તો ઈ બનાવે છે કઢી ખીચડી. કઢી ખીચડી નથી તો ખીચડી તો ખબર પડી ગઈ છે કે આ ખીચડી છે, ભરી હોય. ટમેટાનું શાક ને રોટલી. ટમેટાનું શાક ને રોટલી. તઈ એને જો ને માથે પાછો નેપકિન નાખ્યું ઉપર ને. તે હાલો પ્રોગ્રામનો ટાઈમ થઈ ગયો છે, વાડિયા જવું છે. ખબર આ રોટલી થઈ જાય એટલી વાર શાક ચડવાનું પડી વાર હે. એવું છે. એક ગાડી તારે હાંકવાની છો એક્ટિવા. જો અહીંયા બોટલો ભરાઈ ગઈ છે મીઠા પાણીની. ટિફિન લઈને જવું એમ? બરાબર. તો જવાનું છે અત્યારે વાડીએ પ્રોગ્રામમાં. બતાવીશું તમને અહીંયા ધબધબાટી. આવજો. ગાડી હે આવવા દો. માટલો ફોન પાસે લઈ આવો તો એમ કેવું પડે. કંદોઈ બેન તારે રસોડા કરવાનું ચાલુ કરી દેવાની જરૂર છે. ઓર્ડર આપે દે કરવાનું. આ જો એને અત્યારે પ્રોગ્રામમાં જવું હોય ને વાડીએ તો એમાંય તૈયાર થાય. કયું નહીં તૈયાર થાય છે. તૈયાર તો થવું પડે ને. અહીંયા વાડીએ કોઈ જોવાના નથી. કોઈ નો જોવે તો કાઈ નહીં, કોઈ જોવાનું તો તૈયાર. બધું અહીંયા પવન એટલો આવે ને તમને બધું ઉડી જવાનું છે. એટલે જોડે લઈ એવા કપડા પહેરા. એને હાલો પણ મોડું થઈ જાવ. હાલો ચાલુ છે તૈયાર. હે ને જો અત્યારે વાડી આવી ગયા છે, બધા હવનું કામ કરે છે. આ નિધિને કપડાને તરફારને મેચિંગ થઈ ગયું છે. તઈ આ એક જનાવર નવું છે. આ બીજું જનાવર હું કહેતો તો તું હમણાં વાડી આવે ક્યારે ખાવી શકે કોક નામમાં છોડી દેવાનું. એ તો તમને એવું તો બહુ ફાવે જ છે ચોરવાનું. તઈ હું કોકના ખેતરમાંથી ચોરી આવો તારો. એમાં તો માસ્ટર સવી શરમ નથી આવતી તમને? કેટલાક સવા આવા બધા આવા જ છો. કંદોઈ સાહેબ બેસી ગયા છે પાઉંભાજી બનાવવા. આઈ મેડમ
ધુવાડો થાય જો આમાં ધુવાડિયું થઈ જાય ને ક્યાંક નિધિ ફૂક માર થોડુંક ફૂંક મારી નું કરો. આટલો બધો પવન આવે બહાર નીકળો આમ જરાક જોવો. ત્યાં તો પવન છે જ પણ આ જો ને બધે કારીગરો હું લાટા મારે સજેશન દેવાવાળા જ ખૂટતા નથી. એને જ બે આઠ જણ પકડીને બધાને એક એક ને. એને ઓલો જા આવ્યા. ફૂલ તીખી બનાવવાની જો ફૂલ તીખી બનાવવાની છે હે પાઉંભાજી ફૂલ તીખી બધાય નહીં ખાઈ હગે બધા ખાય બધાય ખાય કોઈ માવાવાળા જ દેખાય. હા ને ચટણી અલગ બનાવી નાખવાની લસણની હા એ લસણ વાળી ચટણી અલગ બનાવી નાખવાની અહીં અલગ છે ને કાકા લસણ તો છે ને હવે ભાજીમાં તડકો લાગી ગયો છે ભાજીમાં તડકો જ લાગ્યો આ બાજુ જો આઈસ્ક્રીમ ની ડબલ્યુ હોત ને રાખી છે હે નિધિ પાઉંભાજીમાં આઈસ્ક્રીમ નાખવાનું છે હા આઈસ્ક્રીમ નાખવાનું છે. એટલે બટરની જગ્યાએ આઈસ્ક્રીમ વાળી નવી ભાજી બનાવી. શું વાત કરે આઈસ્ક્રીમ ની ભાજી બનાવવાની એમ બધા બટર વાળી ખાતા હોય ને આઈસ્ક્રીમ ભાજી છે. નવા મહેમાન એવું હોય ને ટેસ્ટ કરાવવાનો ટ્રાય જ એના ઉપર કરવાની છે. સારી થાય તો આપણે ખાવું ને ત્યારે આપણે અલગ રાખશું આપણી ભાજી. તું ના પાપડ બરવો ન જોયો કાસુરી તો એમ નથી લેણા તાપ તો કાઢે નથી. પપ્પાને ફોન કરીને બતાય એમ જોઈન